અને હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા કબૂતરના માળા જેવા વ્લોગમાં. તો આજે અમારે જવાનું છે જોલાપુર, મારા મામાના ઘરે. તો અમે જઈ રહ્યા છીએ જોલાપુર અને લઈ લીધી છે બાઇકની ચાવી. બુલેટ તો નહીં પણ સ્પ્લેન્ડર. તો આજે તમે જોઈ લો તમારો ભાઈ કેવો લાગે છે, મસ્ત લાગે છે ને. હવે જઈ રહ્યા છીએ જોલાપુર. નીકળી ગયા જોલાપુર તરફ અને પાડી દીધા એક ગાડે તૈયાર 14 ગિયર. પોકી ગયા માટ પર ચોકડી, કેમ કે લેવાના હતા બાધાના પેડા. પેડા લઈ લીધા, પેડા લઈને નીકળી ગયા અને પાડી દીધા 20 ગિયર અને પોકી ગયા મખ્યા ચોકડી, કેમ કે પેટ્રોલ પુરાવાનું હતું આપણી ગાડીમાં. પાછા ફરીથી પાડ્યા 50 ગિયર. ગિયર પાડીને થાકી ગયા પણ પોકી ગયા જોલાપુર. પહેલા જ જવાનું હતું માં ખોડલ બાધા કરવા, તો કરી લો માં ખોડલના દર્શન. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયો છું મારા મામાના ઘરે જોલાપુર. આ મારા માસીનો છોકરો છે અને આ મારો મામાનો છોકરો. આ કેમેરામેન આપણો સપનું રૂટિંગમાં હતો, તો એ વિડીયો ના જોયો તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આલું, તમે જોઈ લેજો. તો હેલો મિત્રો, તો હું ને મારા મામાનો છોકરો આવી ગયા હતા મહેમાનગતિ કરવા. હવે ડાઇવિંગ એ કરશે તો તમે જુઓ, એનું ડાઇવિંગ જુઓ ખાલી. આ કંઈક બીજી દિશામાં જ લઈ જાય છે. લ્યો પેલા તો બનાવી થઈ ગયું. પેલા સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો પેલા. અને રહી ગયા છે અમે શ્યાન નકર જતા રહે ઉપર. हे भगवान तेरी लीला अपरंपार है. અને આ છે છોકરાની ગેંગ. તો રાહુલભાઈ નું કામ છે એટલે ઠેઠ એમને આખું ગામ ફરીને પારો કાઢ્યા. તો તમે જો અને આ જોવો ખાલી જોરાપુરમાં ખાલી માણ્યા બાજુ લઈ જઈએ. માણ્યું જોવો, આ તો મરવાની બધાને આનંદ આવતી હોય છે એવું માણ્યું છે ખાલી. મસાણ્યું હો તમારી ભાષામાં આમ જવા દે. મસાણ્યું જોવો ખાલી, મરવાની આનંદ આવે બધાને. આ દેખાતું નથી એટલું બધું, પછી કોક દી દેખાડશે. જો હવે દેખાશે, જોઈ લો. મરવાને કોકને આનંદ આવે. અને જઈ રહ્યા છીએ અમે ખોરદ બાજુ. ખોરદ તો નહીં પણ પેટ્રોલ બાળવા. પેટ્રોલનો ભાવ વધ્યો છે, રાહુલભાઈને ખબર નથી. તો હેલો મિત્રો, તમને હું એક ભૂતિયા જગ્યાએ લઈને પેલો તો ભૂતિયા જગ્યા દેખાડશું, પછી એમ આ જોઈ લો. આ જોલાપુરની હાઈસ્કૂલ છે. આ પાછું ભણવાની બીક લાગે. આમ તો મારા બધા તો ભણવાની બીક. આ જોઈ લો કેવી જગ્યા છે. તો તમને ખાલી ડરાવવાની એક શૂટ દેખાડું, તો અમારા બ્લોગમાં તમે બનાવી રહેજો. તો પહેલાં જ ખોલે છે, ઓપનિંગ કરે છે હવે. તો જોઈ લો કેવી જગ્યા છે. બીક લાગે એવી, બીક લાગે એવી જગ્યા છે. સમજો, હા પહેલાં સ્કૂલ હતી, અત્યારે તો નથી. હા જો હા છૂડેલ તો રહેતી જ છે. જોઈ લો, હા જુઓ તમે ખાલી જોલાપુર. હા ખાલી જુઓ 2014માં એક્સપાયર થઈ ગયેલી છે પહેલા જ મહિનામાં. એટલે અત્યારે 2026 ચાલુ છે, એટલે 2 વર્ષથી સ્કૂલ બંધ સારી. હા જુઓ તમે ખાલી જંગલ છે. અંદર તો મારે ફાટે છે, નકર તો તમને દેખાડે બીજું બધું. તો જોઈ લો. હેલો ગાઈસ, રાહુલભાઈ તો ગયા છે, ક્યાં ગયા છે ખબર નથી.
પ્યાસ ને હું થઈ ગયો છું એકલો. મને લાગે છે બીક. તમે જોવો તો ખરા નજારો. ફાટવા મંડી છે જે બહુ જૂની સાથે હા બાવા વળી ગયા છે. રાહુલભાઈ આવી જો પણ ક્યાં આ તો ફાટતી હતી. હાર અંદર ના ભાઈ આ આવ્યો હું આય ના હુઆ હા બહુ ભૂતિયા વિલેજ છે. હા હાર વાળો જો હા બીક તો લાગે છે હજી. अरे કઈ ના વલે શું કહે હાલ કોણ હા જો તો અલે આ તો આપણો ભાઈ બને છે. શું બરા બીવડા નાખે ફાટી જાય હે. હમણાં બીક ઓછી લાગશે એમ જો. બિયર ના બિયર નથી હિલ છે. આ પીવાનું મારે એમાં બીવડાય નાખે લે. અરે ભાઈ નવો નવો અનિલ ભાઈ તો આ રહે એટલે એમને બીક ના લાગે. જાવ ઉપર જઈ આલો કઈ હશે જ નહીં. બીવડાય નહીં ના તો હું હા થોડા પતાઈ દો આટલું ચાલો ગાઈસ ઘરે જવાનું થયું છે. કેટલા વર્ષની બનેલી? ખબર 45-46 વર્ષ એટલે વાઘ છે. 35-40 કેવું ભસા કહેવાય. આ તો મે શાખાઈ બનાવ્યું કમની હરેન ચાય બનાવી ટ્રાય કર્યો તો બપોરે એમ નામ જ આ બીવડાવો કોક દી હાથ ચણાય. હા ખુલ્લું હોય જવું હોય ના 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 જોવાલો ફાટવા માંડી હવે એટલે બીવડાવશો નહીં. ચાલો ગાઈસ હવે અમે જઈએ છીએ જુવાલ કરે તો એકદમ છેલ્લી મુલાકાત લઈ લેવે. તો આવજો રાહુલભાઈ. બાય બાય. બરાબર કહી દો ચેનલને સબસ્ક્રાઈબ કરે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરજો. અનિલભાઈ બાય. ક્યારે મળશો બોલો. અમે આવશું 2-3 દિવસમાં પાછા. આવજો આવજો. સબસ્ક્રાઈબ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે ડન. તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગમાં. બાય બાય.